તને એનું અભિમાન આવે અને લોકો છે તારા ભક્તો થઈ જાય, તું અવતાર હોતી થા, ક્યારેક રામ થા, ક્યારેક કૃષ્ણ થા, તું દેવ હોતી થા અને તારા ભક્તો તને માને અને તું ભગવાન થઈને બેસે કે, તો આવું ભક્ત અને ભગવાનનું અભિમાન પણ તને રોકી રાખે કે તારા સ્વરૂપમાં. ભગવાનને રોકી રાખે, અવતારોને રોકી રાખે. મત્સ્ય, કચ્છ, વરા, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કી એને પણ ભરાવી દીધા આમાં. 4 યુગની બહાર ન જઈ શકી. કલ્પની તો ક્યાં વાત કરવી. અને મનુઓને મનવંતરમાં રાખ્યા. એક મનુમાં 71 રામ 71 કૃષ્ણ વયા જાય, અને એક બ્રહ્માના દિવસમાં 1000 રામ અને કૃષ્ણ જાય, 14 મનુ વયા જાય. એમાંથી મનુ ન છૂટી શકે. અને બ્રહ્મા છે એ વિષ્ણુમાંથી ન છૂટી શકે, વિષ્ણુ શંકરમાંથી ન છૂટી શકે, આ 3 ગુણ આદ્યશક્તિમાંથી ન છૂટી શકે, આ આદ્યશક્તિ નિરંજનમાંથી ન છૂટી શકે, આ બધા નિરંજન પુરુષ બ્રહ્મમાંથી ન છૂટી શકે. કોણ છોડાવશે? કોણ અમને આવું જ્ઞાન આપશે? પ્રેમદાસ આવું ગોતતા હતા. આપણી વાત નથી આ. પ્રેમદાસે ને હું કર્યું એની વાત કરું છું કે પરમગુરુ આગળ જઈને પ્રેમદાસે હું ઈચ્છા કરી કે મારી અંદરથી આ બધું કાઢી નાખો અને તમે હું ભરશો.